એક આરામને દાડે ઈસુ અને એના સેલા ગોવરના ખેતરમાં થઈને જઈ રહ્યા હતા અને એના સેલા ઉમની તોડે હાથામાં મહેડીને ખાતા જતા હતા. તરફ ફરીસી ટોળાના મનખામાંથી અમુક કહેવા માંડ્યા, તમો એવું કામ હોકા કરો હે જે કામ આરામને દાડે કરવું આપણા નિયમના વિરુદ્ધમાં હે. ઈસુએ એનાને જવાબ આપ્યો, હું તમે એવું નહીં વાંચ્યું કે દાઉદ રાજાએ જ્યારે વેયો અને એના દોસ્તદાર ભૂખા થયા હતા તે શું કર્યું? વેયો કેમ પરમેશ્વરના મંડપમાં ગયો અને વેયે રોટકી લઈને ખાધી અને પોતાના દોસ્તદારોને હુદ્દે આલજી જે પરમેશ્વરને અર્પણ કરેલી હતી. આપણા નિયમને પ્રમાણે ખાલી યાજકને જ વેયે રોટકી ખાવાની પરવાનગી છે. અને ઈસુએ એનાને કીધું, હો માણસનો બેટો આરામના દાડાનો હોદ્દો પ્રભુ હે. એવું થયું કે એક બીજે આરામને દાડે ઈસુ ગિરજામાં જઈને ભાષણ આલવા માંડ્યો અને વ્યાં એક માણસ હતો જેને જમણે હાથે લખવો થયેલો હતો. મૂસાનો નિયમ શીખવાડવાવાળા અને ફરીસી ટોળાના મનખ ઈસુ પેર દોષ લગાડવા હારું મોખો જોવતો હતો કે વેયો આરામને દાડે લખવો થયેલા માણસને હાજો કરે હે કે નહીં કરતો. પણ ઈસુ એનાના વિચાર જાણતો હતો એટલે એના માણસને કીધું, ઉઠ, બધા મનખાને વશમાં ઈબો થઈ જા. વેયો ઈબો થઈ ગયો. ઈસુએ એનાને કીધું, હું તમને એમ પૂછું હે કે આરામને દાડે શું કરવું તાજું હે, ભલું કરવું કે બોંડું કરવું, જીવને બસાવવો કે મારવો? ત્યારે ઈસુએ ચારે બાજુ એના બધાને ભાળીને એના માણસને કીધું, પોતાનો હાથ લાંબો કર. ત્યારે એને હાથ લાંબો કર્યો અને એનો હાથ ફેર હાજો થઈ ગયો. પણ વૈયા પોતે બહાર તો નકળી જાયને એકબીજા હાથે પૂછવા લાગ્યા કે આપો ઈસુને શું કરજે. એના દાડામાં ઈસુ ડોંગરી પર પ્રાર્થના કરવા હારું ગયો અને પરમેશ્વરને પ્રાર્થના કરવામાં આખી રાત કાઢી. જ્યારે દાડો ઉગ્યો તે ઈસુએ પોતાના શેલાને બોલાવીને એના મહા 12 માણસોને પોતાના પસંદ કરેલા શેલા થવા હારું બોલાયા. ઈયા વે 12 શેલા હે જેનાને ઈસુએ પસંદ કર્યા હતા. સમોન, જેનું નામ એને પત્રસ રાખ્યું, અને એનો નાનો ભાઈ અંદ્રિયાસ, અને યાકૂબ, અને યુહન્ના, અને ફિલિપુસ, અને બર્તુલમય, અને મત્તી, અને થોમો, અને અલ્ફઈનો સોરો યાકૂબ, અને બીજો સમોન, અને યાકૂબનો સોરો યહૂદા, અને યહૂદા ઇસ્કરિયોતી જે ઈસુને હવાડવા વાળો બન્યો.